આ તરફ વડોદરાના હરણી તળાવમાં બનેલી દુઃખદ ઘટના અંગે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ દુઃખ વ્યક્ત કરી પરિવારજનોને સાંત્વના પાઠવી છે। મંત્રીએ મૃતક બાળકોની આત્માની શાંતિ માટે સુરતના પુણાગામ સ્થિત દેવાદિદેવ મહાદેવના મંદિરે પૂજન અર્ચન કરી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી હતી। વડોદરાના હરણી તળાવમાં બનેલી દુઃખદ ઘટના એ સૌ કોઈ લોકોને હચમચાવી દીધા છે। ધોરણ 1 થી 4 ના માસૂમ ભૂલકાઓ તંત્રના પાપે મોતને ભેટ્યા છે। પ્રવાસે ગયેલા માસૂમ ભૂલકાઓ મોતના ખપ્પરમાં હોમાયા છે, જેમાં 2 શિક્ષકોનો પણ સમાવેશ થાય છે। 15 થી વધુ લોકોના મોતની આ ઘટનામાં જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। મૃતક બાળકોના પરિવાર પ્રત્યે સૌ કોઈ સંવેદના દાખવી રહ્યા છે। ત્યારે આ ઘટનાને લઈ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે। મૃતક બાળકોની આત્માની શાંતિ માટે પ્રફુલ્લ પાનસેરિયાએ પુણાગામ સ્થિત મહાદેવના મંદિરે પૂજન અર્ચન કરી પ્રાર્થના કરી છે। વધુમાં મંત્રીએ ઘટના અંગે નિવેદન આપતા જણાવ્યું છે કે ઘટનામાં તમામ પ્રકારની પ્રવૃત્તિ અને બચાવ રાહત કામગીરી અધિકારીઓ દ્વારા સંવેદના સાથે કરવામાં આવી રહી છે। જે દોષિતો છે તેમના સામે FIR પણ દાખલ થઈ છે। આ દુઃખદ ઘટનામાં કોઈ પણ પ્રકારની બાંધછોડ નહીં કરવામાં આવે। જે ઘટના ઘટી છે અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે જે કોઈ લોકો પણ જવાબદાર છે તેમની સામે કાયદાકીય રાહે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ મામલે પોલીસ પણ ખૂબ જ સક્રિયતાપૂર્વક કામગીરી કરી રહી છે। આજ રોજ શિવ મંદિરે ગુજરાતની અંદર વડોદરામાં જે દુઃખદ ઘટના ઘટી હતી એ બાળકોના દિવ્ય આત્માને શાંતિ પ્રાપ્ત થાય હેતુ પ્રાર્થના કરી બધી જ પ્રક્રિયા પ્રવૃત્તિ એ સંવેદના સાથે તમામ અધિકારીઓ બચાવ સરસ કામગીરી કરી છે અને હાલ જે દોષિત છે એમના ઉપર FIR પણ થઈ ગયું છે અને કોઈ પણ પ્રકારે આમાં બાંધછોડ કરવામાં આવશે નહીં અને એમને આવી ઘટના ન ઘટે અને જે ઘટી છે એમાં જે જવાબદાર છે એને ચોક્કસ કાનૂની રાહ પર એક્શન લેવાના છે આપ જોઈ રહ્યા છો અને પોલીસ ખૂબ સક્રિય કામગીરી કરી રહી છે। પૈસા કમાવાની લાલચમાં આનંદ ઉલ્લાસ કરવાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો કેટલું મોટું પાપ કરી બેસે છે, જેનું વળતર આપવું અસંભવ હોય છે। આવું જ કંઈક વડોદરામાં બનવા પામ્યું છે અને બોટનું સંચાલન કરનાર એજન્સીના માલિક સહિત પૈસા કમાવવા વધુ સંખ્યામાં બાળકોને બોટમાં બેસાડીને તળાવમાં બોટિંગ કરાવતા દુર્ઘટના સર્જાઈ હતી। અનેક બાળકો મોતના મુખમાં જતા રહ્યા હતા।